સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું। આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકોરજી પાસે મારી એટલી જ પ્રાર્થના છે સજ્જનો। આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની મિથુન રાશિ છે। આજનો વિડિયો મિથુન રાશિવાળાઓ માટે તેથી પણ એટલું ખાસ છે કારણ કે આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માયાવી રાહુ પોતાના જ નક્ષત્ર એટલે કે શતપિશા નક્ષત્રમાં હાલ ગોચર કરી રહ્યા છે, જે કે 1 ઓગસ્ટ સુધી પોતાના જ નક્ષત્રમાં રહેવાના છે। આ ખાસ કરીને ખૂબ મોટું પરિવર્તન લઈને આવશે મિથુન રાશિવાળાઓના જીવનમાં। કયા પ્રકારના શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે? શું રાહુનો પ્રભાવ તમારા પર રહેવાનો છે? કારણ કે ખૂબ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। તો સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લાગેલો છે, મિથુન રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલા આપણે આ સમજીએ કે રાહુ તમારા કયા ભાવમાં બેઠા છે, ગોચર કરી રહ્યા છે અને તેમની 3 દૃષ્ટિઓ જે કે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે જ્યોતિષશાસ્ત્રમાં, જેમનો વિશેષ પ્રભાવ હોય છે આપણા જીવનમાં। તો 3 દૃષ્ટિઓ કઈ છે તે? તો જુઓ, સૌથી પહેલા રાહુની દૃષ્ટિ છે 5મી, બીજી છે 7મી અને ત્રીજી છે 9મી, એટલે કે 5, 7, 9 આ 3 દૃષ્ટિઓ રાહુની છે જેમાં ખાસ કરીને પ્રભાવ હોય છે। તો સૌથી પહેલા જુઓ, તમારા ચાર્ટ તરફ જુઓ મિથુન રાશિ, તમારા કુંડળીના 9મ ભાવમાં રાહુ ગોચર કરી રહ્યા છે। 9મ ભાવ કુંડળીનો એવો ભાવ હોય છે જેને ભાગ્યનો ભાવ કહેવામાં આવે છે। પ્રાય આ જ એવો એક ભાવ છે જેના કારણે જીવનમાં સફળતાઓ અને અસફળતાઓ અમને મળે છે। તો ભાગ્યસ્થાનમાં રાહુનું બેસવું, હવે તમે વિચારી રહ્યા હશો કે ખોટું થશે, એવું નથી। ભાગ્યસ્થાનમાં જ્યારે પણ રાહુ બેસે છે તે એકદમથી ભાગ્યને ચમકાવે છે। ક્યારે ધ્યાન રાખવું, અહીં રાહુ ગોચર કરી રહ્યા છે અને અહીંથી રાહુની દૃષ્ટિ સૌથી પહેલા 5મી દૃષ્ટિ તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં લગ્નમાં પડી રહી છે। રાહુની 7મી દૃષ્ટિ સીધી કુંડળીના પરાક્રમ ભાવમાં તૃતીય ભાવમાં પડી રહી છે, ત્રીજા ઘરમાં કુંડળીના, અને રાહુની 9મી દૃષ્ટિ સીધી કુંડળીના પંચમ ભાવમાં પડી રહી છે, એટલે કે કુંડળીના 5th હાઉસમાં। જુઓ, ભાગ્યના સ્થાનમાં રાહુનો ગોચર છે, પોતાના જ નક્ષત્રમાં છે, શતભિષા નક્ષત્રમાં છે, પ્રભાવશાળી છે બહુ। તો ભાગ્યમાં અચાનકથી વૃદ્ધિના યોગ, એકદમથી ભાગ્ય ચમકવું, આ ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક યાત્રાઓ, ક્યાંક ને ક્યાંક તમે જોશો કે એકદમથી એક આધ્યાત્મિક ઊર્જા સાથે તમે આગળ વધી રહ્યા છો। અને જો તમે આધ્યાત્મ સાથે જોડાયેલા વ્યક્તિ છો, તમારું રૂટીન છે પૂજાપાઠનું રોજનું, તો નિશ્ચિત રૂપે આ એકદમથી તમારું ભાગ્ય ચમકાવનારું છે। તેની સાથે સાથે રાહુની 5મી દૃષ્ટિ સીધી કુંડળીના લગ્ન હાઉસમાં પડી રહી છે, એટલે કે ફર્સ્ટ હાઉસમાં। રાહુ બાહુબલમ કરોત સતતમ કેતુ કુલસ્સોન્નતિ, રાહુ બાહુબળ પ્રદાન કરે છે। ક્યાંક ને ક્યાંક આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, ઊર્જાથી ભરપૂર રહેશો, એકસાથે ઘણા બધા કાર્ય કરતા દેખાશો તમે, માત્ર તમારા દિમાગથી। કારણ કે જુઓ, રાહુ પાસે માથું છે, માત્ર રાહુ પાસે વિચારવાની, કરવાની ખૂબ વધુ ક્ષમતા છે। ક્યાંક ને ક્યાંક તે એક એવી રીતે કામ કરે છે જે ગુપ્ત રીતે થાય, એક સાથે ઘણા બધા કામ કરતા દેખાશો તમે, ક્યાંક ને ક્યાંક। હા, પરંતુ આમાં એક વસ્તુનો તમને ધ્યાન રાખવું છે, આળસનો ત્યાગ કરવો પડશે ક્યાંક ને ક્યાંક સફળ બનવા માટે। કોઈ પણ કાર્ય તમારું એવું હોય તેને ટાળો નહીં, વિચારીને કરો અને આગળ વધતા રહો, કારણ કે જેટલું તમે કર્મમાં ધ્યાન આપશો એટલું જ તમને ફળ જલ્દી મળવાનું છે। અને જ્યાં તમે આળસ કર્યો ત્યાં શક્ય છે કે તમારું બનાવેલું કામ બગડી પણ શકે છે, આ વાતનું ધ્યાન રાખો બસ। ખાસ કરીને આ દરેક કાર્યમાં ઉન્નતિ અને ખાસ કરીને બિઝનેસમાં વૃદ્ધિના સારા યોગ તમારા માટે લઈને આવશે। ક્યાંક ને ક્યાંક મોટા લોકો સાથે મેળમિલાપના યોગ પણ તમારા માટે બની શકે છે, ઘણા સારા લાભકારી। તેની સાથે સાથે રાહુની ખાસ કરીને 7મ દૃષ્ટિ સીધી પરાક્રમ ભાવમાં પડી રહી છે। કુંડળીનો 3જો હાઉસ પરાક્રમનો ભાવ કહેવાય છે। ખાસ કરીને પરાક્રમમાં વૃદ્ધિ થશે, શત્રુ ભયભીત રહેશે, શત્રુ છબી બગાડવાનો પ્રયાસ કરશે તો તેમના માટે પોતે જ ખતરો છે, તો ખાસ કરીને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરાવશે। પરાક્રમ આ સમયમાં મોટો ચઢેલો રહેશે, રાજકારણના ક્ષેત્રમાં હોય તો તેમાં પણ તમારો એક દબદબો રહેશે। અહીં રાહુની 9મી દૃષ્ટિ સીધી કુંડલીના 5મા ઘરમાં પડી રહી છે, પંચમ ભાવમાં। પંચમ ભાવ કુંડળીનો એવો ભાવ છે જે કે ખૂબ જ પ્રભાવશાળી ભાવ છે। અહીં વિદ્યા, બુદ્ધિ, સંતાન, મેરિડ લાઈફ, નોકરી, આ બધું અહીંથી જ જોવામાં આવી શકે છે। ખાસ કરીને નોકરીમાં પરિવર્તન થશે અને તેના સાથે તમે આગળ વધશો, કંઈક ને કંઈક સારું તમે અચીવ કરશો। ખાસ કરીને તેમાં એક સ્થિતિ વધુ સારી બનશે કે જે શિક્ષણના ક્ષેત્રમાં સ્ટુડન્ટ સારી નોકરી માટે, સારા વ્યાપાર માટે પ્રયાસ કરી રહ્યા હતા, મહેનત કરી રહ્યા હતા, તેમના માટે હવે સુંદર યોગોનું નિર્માણ થશે અને ક્યાંક ને ક્યાંક તેમને એક રસ્તો મળશે આગળ વધવા માટે। સંતાનના પક્ષમાં પણ ખાસ કરીને કોઈ પ્રકારનું અસમંજસ અથવા કોઈ પ્રકારનું દુઃખ હતું તમારા જીવનમાં, તો તમે જોશો તેમાં પણ તમે જે ચિંતા કરી રહ્યા હતા તેમાં પણ એક રાહત મળશે।
મળશે તમને, કંઈક તમને એક રસ્તો મળશે અથવા સંતાન પક્ષને એક રસ્તો મળશે કે તે આગળ વધતો પોતાની મંજિલ તરફ તમને દેખાશે ક્યાંક ને ક્યાંક. તેની સાથે સાથે ખાસ કરીને નોકરીમાં ઉન્નતિના સારા યોગ, શુભ અવસર, બિઝનેસમાં એક વૃદ્ધિના યોગ અને ભાગ્યમાં એકદમથી સારા ચમકવાના યોગ તમારા માટે ક્યાંક ને ક્યાંક નિર્મિત થઈ રહ્યા છે. અને સાથે સાથે આળસનો બસ તમને ત્યાગ કરવો છે. આ 4 વાતો જે હું કહી રહ્યો છું, જેઓની પણ કુંડલી બની છે, મિથુન રાશિવાળાઓની આ 4 વાતો પોતાની કુંડળી કાઢો અને જુઓ, કારણ કે રાહુનો ફલદેશ છે. તો રાહુ તમારી કુંડળીમાં કયા પ્રકારથી બેઠા છે? સૌથી પહેલા જુઓ કે રાહુ સાથે બૃહસ્પતિ તો નથી બેઠા, કારણ કે રાહુ ગુરુ સાથે બેઠા છે તમારી કુંડળીમાં, તો તેને ગુરુ ચાંડાલ દોષ કહેવામાં આવે છે. બીજું તમે આ જુઓ કે રાહુ ચંદ્રમા સાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહેવામાં આવે છે. ત્રીજું તમે આ જુઓ કે રાહુ સૂર્ય સાથે તો નથી બેઠા, કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહેવામાં આવે છે. અને ચોથું તમે જુઓ કે તમારી કુંડળીમાં રાહુ કેતુની એક બાજુ બધા ગ્રહો તો નથી કુંડળીમાં બેઠેલા, કારણ કે તેને પૂર્ણકાલ સર્પ દોષ કહેવામાં આવે છે. આ 4 દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો છે તો તેની વિધિ વિધાનથી પૂજન જરૂર કરાવો, કારણ કે આ પરમ આવશ્યક હોય છે. સાથે સાથે આ દોષોના કારણે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ પણ ઉત્પન્ન થાય છે. ધ્યાન રાખો, પછી આપણે એટલી મહેનત કરીએ છીએ, અમને સફળતા મળતી નથી, તો ક્યાંક ને ક્યાંક આ દોષોના કારણે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થઈ રહ્યો હોય છે, જે કે અમને તેના વિશે જાણકારી હોતી નથી. પરંતુ જ્યારે આપણે તેના વિશે જાણકારી મેળવી લઈએ છીએ, તેની વિધિ વિધાનથી તેની રેમેડીઝ, તેનું પૂજન આપણે કરાવી લઈએ છીએ, તો સ્વતઃ જ જીવનમાં એક કલ્યાણનો માર્ગ, એક આપણા આગળ વધવાનો, પછી આપણે જે મહેનત કરીએ છીએ તેનું તરત અમને ફળ મળે છે ક્યાંક ને ક્યાંક. તેની સાથે સાથે ખાસ કરીને 2 ઉપાય મિથુન રાશિવાળા જરૂર ફોલો કરે, તેમના માટે ખૂબ આવશ્યક રહેશે. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનો રુદ્રાભિષેક કરો, દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, પંચામૃતથી ભગવાન શિવને સ્નાન જરૂર કરાવો, કારણ કે આ નવગ્રહ શાંતિ માટે પણ પરમ ઉપાય છે, તમારા ભાગ્ય વૃદ્ધિ માટે અને ધનને એકત્રિત કરવા માટે. કારણ કે ઘણા લોકો પૈસા બહુ કમાઈ રહ્યા છે, મોટા ભાગના લોકો મેસેજ કરે છે, કમેન્ટ કરે છે, કોલમાં કહે છે પૈસા અમે બહુ કમાઈ રહ્યા છીએ, પરંતુ અમારું બચતું નથી, ખર્ચ વધુ થઈ રહ્યો છે. તો ખાસ કરીને તેથી નવગ્રહોની એક શાંતિ, તેની એક રેમેડી શિવ રુદ્ર અભિષેકથી તે તમારા માટે પરમ આવશ્યક છે. બીજું, તમારી રાશિના સ્વામી બુધદેવ બને છે, બુધા, કન્યા, મિથુન. તો બુધદેવ તમારા સ્વામીના રાજા છે, તમારી રાશિના લોર્ડ છે. તો બુધવારના દિવસે ગણપતિને દૂર્વા અને મોદક જરૂર અર્પિત કરો, તેમનું પૂજન કરો અને ખાસ કરીને ધ્યાન રાખો. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.